છે। વડોદરા શહેરના નવા બજાર કાલુપુરા ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે। દરેક જાતિના લોકો પોતાનો તહેવાર હસી ખુશીથી ખૂબ જ સુંદર રીતે ઉજવતા હોય છે અને હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યું છે ત્યારે શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે વડોદરા શહેરના નવા બજાર કાલુપુરા ખાતેથી શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જે યાત્રાનું સ્વાગત વડોદરા કમિટીના ચેરમેન માજી કાઉન્સિલર જાવેદ અલી બાપુ કાદરી અન્ય મુસ્લિમ મહાનુભાવો મોટી સંખ્યામાં યાત્રામાં જાવેદ અલી બાપુ સાથે જોડાયા હતા અને અંતમાં જાવેદ અલી બાપુ અને યાત્રાનું સંચાલન કરનારા સામાજિક કાર્યકર રાજુભાઈ પવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓનો આભાર માન્યો હતો। સાથે જ જાવેદ અલી બાપુએ દુઆ કરી હતી કે ભારત દેશમાં દરેક જાતિના લોકો કોમી એકતાથી તહેવારની ઉજવણી કરે અને આપણા ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ખૂબ ઊંચું રહે તેવી દુઆઓ પણ કરી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા। આજે શિવાજી જયંતિનો નવા બજારમાંથી રેલી નીકળી રહી છે અને દરેક સમાજના અહીંયા ઊભા રહીને અને ખાસ કરીને મુસ્લિમ સમાજ ઊભા રહીને આ સવારીનું સ્વાગત કરી રહ્યા છે। શું નામ તમારું? જાહિદ હુસૈન, અબરોર હસન સૈયદ, જાહિદ બાપુ, તાજા કમિટી ચેરમેન।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.